ध्यानती जगति रकसवो होसे पूर्णदा शुभ लग्ने जिन जन्मिया नारकीवा सुख जो सुख पाया निगुमन जना हे प्रभु खूब चाहू तने आपलू रहो हीर पावन हे प्रभु खूब चाहू तने आपलू रहो हीर पावन साभरो कर सकीना मोह सबरो किया चपन कुमारी जिन जन्मयवती नारजाणी हर्ष आनंद उपजो सुकोष आदे घंट नारे घोषणा सुने कवि देवी देवा जन्म महोत्सवे आवजो सूर्यगिरी वरे आवजो सूर्यगिरी वरे એમ સાંભળી
સુરબર કોડિયા બહુ મોટા પરિવાર સાથે પરમાત્માનો જન્મ મહોત્સવ કરવા માટે નીકળે છે. 1 લાખ યોજનનું લાંબુ, 1 લાખ યોજનનું પહોળું, 500 યોજનનું ઊંચું, એટલું મોટું વિમાન વિખુરવે. બરાબર મધ્ય ભાગમાં ઇન્દ્રનું સિંહાસન હોય, એની ફરતા 8 ઇન્દ્રાણીઓના સિંહાસન હોય, આત્મરક્ષક દેવતાઓના ત્યાં હાજરી હોય, 84 સામાનિકોના સ્થાન હોય, 12,000 દેવતાઓના ભદ્રાસન હોય. આ તો મુખ્યની વાતો થઈ. આટલું મોટું વિમાન વિખુરવીને હજારો દેવ દિવસોથી પરિવાર સાથે ઇન્દ્ર મહારાજા પોતાના પરિવાર સાથે નીકળે છે. નંદીશ્વર દ્વીપ ઉપર આવે અને ત્યારે ત્યાં આગળ આવીને એ વિમાનને સંકુચિત કરે, નાનું બનાવે. બાકીના પરિવાર ડાયરેક્ટ મોકલી તમે જાઓ, હું આવું છું. ક્યાં જવું છે મારે હવે? મેરુ પર્વત બીજાને મોકલી દીધા, હું તો નીકળી ગયા અલગ ભગવાનને લેવાને માટે. બધો લાભ હું જ લઉં, બધો લાભ મને મળે, બાકી લશ્કર મોકલી દીધું. અને પોતે થોડાક પરિવાર સાથે નાનકડું વિમાન લઈને ક્ષત્રિયકુંડ નગરમાં પધારે. ત્યાં આગળ સિદ્ધાર્થ મહારાજા ત્રિશલા માતા જ્યાં રહેલા છે ત્યાં આવે છે. આવીને પ્રભુની માતાને પ્રદક્ષિણા આપે છે. પ્રદક્ષિણા આપીને અવશ્વાપી નિદ્રા આપે, માતાને સુવડાવી દે. એમના પુત્રને માતાથી અલગ કરવાનો છે. બહુ બહુ મોટી વસ્તુ છે આ. જન્મજાત આ ગર્ભ હજુ તો હમણાં જ ગર્ભમાંથી બહાર આવ્યો છે. એ બાળકને માતાથી અલગ કરીને લઈ જવાનો છે. મારો ભલે આચાર હોય, મારી ભરો ભાવ હોય, પણ એમની માતાને કેવું દુઃખ થાય. એટલા માટે કહે છે અને નિદ્રા આપે. કદાચ વચમાં જાગી જાય તો પ્રભુનું પ્રતિબિંબ સ્થાપે, પ્રભુનું પ્રતિબિંબ સ્થાપે. પરમાત્માની માતાને વધાવે, વધાવી બોલે રત્ન કુક્ષી ધારિણી ત્રિશતતણો. હું કોણ છું? મધ્યરાત્રિની અંદરમાં કોઈના રાજમહેલની અંદરમાં ઘૂસી જવું ને પોતાનો પરિચય આપે છે. હું જેવો તેવો નથી. હું કોણ છું? શક્ર નામે, હું શક્ર નામનો ઇન્દ્ર છું. સૌધર્મા દેવલોકમાંથી આવું છું અને તારા પુત્ર રત્નના જન્મ મહોત્સવ કરવા માટે એમને હું લઈ જાઉં છું. તમે મને અનુમતિ આપો. એમ કહીને પ્રભુનું પ્રતિબિંબ સ્થાપીને ત્યાંથી ઇન્દ્ર મહારાજા પોતાના પરિવાર સાથે મેરુ પર્વત ઉપર જવા માટે નીકળે છે. આ મેરુ પર્વત છે આપણો, આ મેરુ પર્વત છે. એટલો ઊંચો છે ને, કેટલો ઊંચો થઈ છે ખબર છે તમને? જેટલો જંબુદ્વીપ છે ને એટલો ઊંચો મેરુ પર્વત છે. એટલો મોટો મેરુ પર્વત છે એટલે 1 લાખ યોજનનો છે. ઊભો રાખીએ તો સમાય નહીં, એટલે આડો કરી દીધો છે આપણે. તમારે ગભરાવાની જરા પર એને આડો કરી દીધો છે. ખૂબ મહેનત કરી. ગઈકાલે 4 કલાક મહેનત કરીને ત્યારે મેરુ પર્વત અહીંયા આવા રાજી થયો. આ મેરુ પર્વતની વિશેષતા એવી છે, એની ઉપરમાં ત્રીજા ગઢની ઉપરમાં ચુલિકા છે. ચુલિકાની ચારે દિશાઓમાં શિલા છે. એ શિલા શાશ્વતી શિલા. એ શિલાનું સૌભાગ્ય કેવું છે? એની ઉપર પ્રભુનો જન્મ થાય. એટલે પ્રભુનો જન્મ કલ્યાણક મહોત્સવ એની ઉપર ઉજવાય. પણ આજ સુધીમાં
અનંતા તીર્થંકર પરમાત્માના મહોત્સવ ઉજવાઈ ગયા હતા, પણ પ્રભુના સ્પર્શનું સૌભાગ્ય એક પણ શિલાને પ્રાપ્ત થયું નહોતું. એક પણ શિલાને પ્રભુના સ્પર્શનું સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી. આ વખતનું ધન્ય ઘડી, ધન્ય વેળા આવી છે. ઇન્દ્ર મહારાજાને એવું મનમાં છે, મને આ લાભ મળ્યો છે, મને આ લાભ મળ્યો છે. એટલે પહોંચી ગયા મેરુ પર્વત ઉપર, પ્રભુને ખોળામાં લીધા, પ્રભુને ખોળામાં લઈને બેઠા છે ઇન્દ્ર મહારાજા, અને પ્રભુના જન્મ કલાક ઉજવવાની શરૂઆત કરવાની છે. બધા દેવતાઓ તૈયાર છે. દેવતાઓ ચારે બાજુ ફરીને જાત જાતના જળ વગેરે લઈને આવેલા હતા ને, બધા ત્યાં તૈયારીમાં છે. કળશો સ્પેશિયલ આવ્યા છે. 144 કિલોમીટરનું નાળચું છે. 144 કિલોમીટર કળશ છે અને 12 કિલોમીટરનું નાળચું છે. 12 કિલોમીટરનું. અહીંથી મેરુધામ પહોંચી જઈએ ને, હવે એની અંદરમાં ધોધ પડે. આજુ તો બાળકનો જન્મ થયો છે, એની ઉપર આ નાયગરા કરતા પણ મોટો ધોધ પડશે. એમનું શું થશે, શું થશે એમ વિચાર કરે છે ઇન્દ્ર મહારાજા. પ્રભુ વિચાર કરે છે, જન્મ કલ્યાણ મહોત્સવ ચાલુ કેમ થતો નથી? ઘણાને મનમાં એવું હોય ને, આમ 1 વાગ્યો જમણવાર કેમ ચાલુ થયો નહીં? ઘણાને એવું મનમાં હોય. ઘણાને એવું થાય કે 1:30 વાગ્યો, હજુ મહારાજ કોઈ છોડતા નથી. ઘણાને મનમાં એવું હોય, મનમાં હોય. પ્રભુ અવધિ જ્ઞાની છે. પ્રભુ જન્મથી અવધિ જ્ઞાની છે. દેવલોકમાંથી આવ્યા ત્યારે જ્ઞાન 3 લઈને આવેલા હતા. જન્મ થવાનો હતો તે જાણ્યું પરમાત્માએ, જન્મ થઈ રહ્યો તે પણ જાણ્યું પરમાત્માએ, જન્મ થયા પછીનું પણ જાણે. ચવન વખતે પ્રભુ જાણી શકતા નથી. ચવન થવાનું છે તે જાણે છે, ચવન થયું તે જાણે છે. ચવન થવાની જે ઘટના એટલી સૂક્ષ્મ હોય છે કે પરમાત્મા એ તે નથી જાણ્યું. અહીંયા પરમાત્મા વિચાર કરે, કેમ થયું નહીં અભિષેક? ત્યારે ઇન્દ્રના મનમાં રમેશભાઈ જોયું, ઇન્દ્રનો ઓર્ડર કેમ થયો નથી, હજુ લીલી ઝંડી કેમ બતાવતા નથી? અને તે વખતમાં પ્રભુએ જોયું, ઇન્દ્રને મારી ચિંતા છે. ઇન્દ્રને મારી ચિંતા છે. શેની ચિંતા છે? પ્રભુના અંગને કંઈક થશે નહીં તેમ વિચાર કરો. આ ભક્તિનો ભાવ છે. પ્રભુના બળમાં શંકા તો છે જ, પણ પ્રભુને કંઈ થશે નહીં ને એવી ચિંતા છે. અને પ્રભુ 8 વર્ષના થયા ને, આમલકી ક્રીડા કરવા માટે જશે ને, ત્યાં આગળ પણ પેલા દેવને પ્રભુના બળમાં ચિંતા થઈ. પ્રભુના બળમાં ચિંતા થઈ. એટલે તે વખતમાં પ્રભુએ શું કર્યું ખબર છે? બાળકો રમતા હતા, એવું નક્કી થયું હતું, જે હારી જાય એને જીતેલાને ખભે બેસાડવાનો. પ્રભુ જીતી ગયા. પેલા દેવતાએ ખભે ચડાવ્યા પ્રભુને, અને જેવા પ્રભુ ખભે બેઠા ને, પેલા 7 તાળનું રૂપ કરી દીધું. લગભગ નહીં તો 21 માળની બિલ્ડિંગ ઊભી થઈ ગઈ 1 સેકન્ડની અંદરમાં. આંખના પલકારામાં પ્રભુ ગભરાઈ જશે, પ્રભુ ડરી જશે. પ્રભુએ જોયું કે આ શું થયું? પ્રભુ જરા ગભરાયા નથી. પ્રભુને ખબર પડી ગઈ જ્ઞાનથી, આને મારા બળમાં શંકા છે ને, તો ચખાડું. હવે એને ચખાડું તો પરમાત્મા 1 મુઠ્ઠી મારી એને. આનો ભક્તિનો ભાવ નહોતો, આનો ભક્તિનો ભાવ નહોતો. અહીંયા ભાવ એ હતો, શંકાનો ભાવ હતો. અહીંયા ભાવ એ હતો કે પ્રભુને હરાવવાનો ભાવ હતો, પ્રભુને ચલાયમાન કરવાનો ભાવ હતો, પ્રભુને ડરાવવાનો ભાવ હતો. એટલે પ્રભુ 1 મુઠ્ઠી મારી. ઇન્દ્રને પણ શંકા થઈ છે, ઇન્દ્રને પણ બળમાં શંકા છે, પણ ભક્તિ ભાવથી વાસિત હતી ને, માટે એને પીડા ન થાય, એને દુઃખ ન પહોંચે એ રીતના અને મારા બળને જાણી શકે. એટલે પરમાત્માએ આજ સુધીમાં એવું ક્યારેય થયું નહોતું કે કોઈ તીર્થંકર પરમાત્માનો જન્મ થયો હોય અને પ્રભુને મેરુ પર્વતનો સ્પર્શ કરાવવામાં આવ્યો હોય. મેરુ પર્વત પણ કેટલા બધા પરમાત્માના જન્મ કલ્યાણકનો સાક્ષી છે. એને ક્યારે પણ પ્રભુનો સ્પર્શ નથી કર્યો. જે પુણ્યશાળી આત્મા હોય એને પ્રભુનો સ્પર્શ કરવા મળે. જે પુણ્યશાળી આત્મા હોય એને પ્રભુનો સ્પર્શ કરવા મળે.
અને જે મહાપુણ્યશાળી હોય એને પ્રભુનો સ્પર્શ થાય, એને પ્રભુનો સ્પર્શ થાય. અને તે વખતમાં પ્રભુએ પગનો અંગૂઠો જરાક લાંબો કરી અને મેરુ પર્વતના શિખર ઉપર ચુલિકા પર જરાક અડકાડ્યો. ટચ સ્ક્રીન મોબાઈલ ઉપર જરાક હાથ કરીએ ને આમ સ્પર્શ કરીએ ને શું થાય અશોકભાઈ? ખુલી જાય, લોક પણ ખુલી જાય, ફિંગરપ્રિન્ટ લોક આવી ગયા હવે તો એ પણ ખુલી જાય ને. અહીંયા કહે છે શિખરો ધણધણી ઉઠ્યા, સુવર્ણની વર્ષા થઈ, સોનાનો વરસાદ વરસ્યો. સાંભળ્યું આવું ક્યારે? તો મૂંગે મળે કેમ કોને આ નથી સાંભળ્યું આવું? આ પહેલી વાર સાંભળ્યું ને? આ આવું કેમ થયું? મેરુ પર્વત સોનાનો છે, મેરુ પર્વત સોનાનો છે. જાણે બોમ્બનો વિસ્ફોટ થયો હોય ને એમ શિખરોના પથ્થરો ચારે બાજુ ઉછળવા લાગ્યા, જાણે સુવર્ણની વૃષ્ટિ. શિખરો ધણધણી ઉઠ્યા. આવા મંગલી વેળાએ, મંગળ પ્રસંગે આ શું થયું? ઇન્દ્રએ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. ત્યાં પ્રભુનું પરાક્રમ જાણી પ્રભુને નમી જાય છે અને પ્રભુને નમીને પ્રભુની ક્ષમાપના કરે છે, ક્ષમા માંગે છે. અને ત્યાર પછી પ્રભુનો જન્મ કલ્યાણક મહોત્સવ ચાલુ કરવા માટે શું થાય છે? અહીંયા ક્યાં ભેગા થયા હતા એની વાત આવે છે. મેરુ ઉપરજી, મેરુ ઉપરજી પાલુક વનમે દેવતાઓ ભેગા થઈ ગયા. માગધ, વરદાન, પદ્મદ્રહ, ક્ષીર સમુદ્ર વગેરે વગેરેના જળ લઈને દેવતાઓ આવી ગયા છે. 8 પ્રકારના કળશ છે. માટીના પણ છે, સોનાના પણ છે, ચાંદીના પણ છે, સોના અને ચાંદીના ભેગા પણ છે, સોના અને રત્નના પણ છે.
ચાંદી અને રત્નના પણ છે, રત્નના પણ છે. આ પ્રમાણે 8 પ્રકારના કળશો અને ટોટલ કહે છે 64 ઇન્દ્રો ઇન્દ્રાણી ભેગા થયા છે. 1,60,00,000 ટોટલ 250 છે. 250 કળશ એમ કરતા કરતા ગણતરી કરીએ ને 1,60,00,000 કળશો વડે પરમાત્માનો અભિષેક થવાનો છે. કારણ કે દેવતાઓ ભેગા થયા છે. સુસ્થિતા પૂછે છે, અરે ઉતાવળી ક્યાં ચાલી? જમવા માટે તને અક્કલ છે કે નહીં? અત્યારે બીજે ક્યાં જવાનું હોય? મેરુ પર્વત ઉપર જ જવાનું હોય ને. તે સાંભળ્યો નહીં? સુઘોષના ગણનો અવાજ નથી સાંભળ્યો? હા હું ભૂલી ગઈ. અત્યારે તો ક્યાં જવાનું હોય? મેરુ પર્વત ઉપર. અંગદ તું ક્યાં જાય છે? હું તો પરમાત્માનો મહોત્સવ કરવા માટે. તારે નથી આવું? અભિષેક, તારું નામ તો અભિષેક છે, તારે અભિષેક કરવા નથી આવું? પ્રભુના કલ્યાણકની ઉજવણી તો સૌભાગ્યશાળી હોય એને જ પ્રાપ્ત થાય છે એવું પુણ્ય. ચાલ જલ્દી તૈયાર થઈ જા. આ પ્રમાણે દેવલોકની અંદરમાં પણ ચોતરફ આજ ચર્ચા, આજ વાતો ચાલી રહી હતી. દેવતાઓ પણ તૈયાર થઈને મેરુ પર્વત પર આવી ગયા છે. આત્મ ભક્તિથી, કોઈ પોતાની ભક્તિથી આવ્યા છે, કોઈ હૃદયના ભાવોથી આવેલા છે, કોઈ કુળના આચારથી આવેલા છે, કોઈ પત્નીના કહેવાથી આવેલા છે, કોઈ મિત્રના કહેવાથી આવે છે, કોઈ ઇન્દ્રના હુકમથી આવેલા છે, કોઈ પોતાના કુળનો આચાર જાણીને આવે છે. આ પ્રમાણે અનેક પ્રકારના આવું ક્યારેય બનતું નથી. 2 દેશના પ્રધાનમંત્રી ભેગા થાય ને તો એ પેપરનો ફોટો આવે. 4 દેશના ભેગા થાય તો 10 દેશના ભેગા થાય તો ઉથલ પાથલ મચી જાય. કંઈક થયું લાગે છે. આવું ક્યારેય બનતું નથી. 64 ઇન્દ્રો એકી સાથે ભેગા થાય ને આ પ્રભુના પુણ્યનો પ્રભાવ છે. પ્રભુના પુણ્યથી ખેંચાઈને એકી સાથે 64 ઇન્દ્ર મહારાજા ભેગા થઈને પ્રભુનો મસ્ત મનાવે છે. કોઈ નીચો હોય, કોઈ ભુવનપતિનો હોય, કોઈ વેંતરનો હોય, કોઈ જ્યોતિષીનો હોય, કોઈ વૈમાનિકના 12મા દેવલોકનો પણ હોય, પણ છતાં પણ કોઈને તુચ્છ જોતા નહીં. બધા જ હળી મળીને પરમાત્માના કલ્યાણકની ઉજવણી કરે છે. તે પરમાત્માના કલ્યાણકની ઉજવણી કેવી રીતના કરે છે એનું વર્ણન આ કડીની અંદરમાં આવેલું છે. 32 કોડી જેને બાકી આપવાની હોય એ આપી દેજો. પરમાત્માની સામે ઇન્દ્ર મહારાજા અભિષેક કરતા થાકતા નથી. એના મનમાં એવું થાય છે. શું થાય છે ખબર છે? પછી કહીએ. ચલો આટલું રાખીએ અત્યારે. તમે લો. પછી કહી દો. અડજાતિના વિદ્યાર્થી અભિષેક દ્વારા કન્ટિન્યુ રાખજો. થાળી ફેરવજો, થાળી. હાલો, અડજાતિના વિદ્યાર્થી આત્મભક્તિ મળ્યા કે
પ્રકારના, એટલે 64,000 કળશો થયા. 250 ની જે ગણતરી છે એ આ કડીઓની અંદરમાં મૂકવામાં આવેલી છે. કેવી રીતના 250 થાય? એ 250 ગુણ્યા 64,000 એટલે 1,60,00,000 થાય. 1,60,00,000 કળશો વડે 1 સેકન્ડનો એક અભિષેક ગણીએ ને તો 6 મહિના લાગે મિનિમમ. પણ આ બધું જ મધ્યરાત્રિના ગાળાની અંદરમાં બધું જ એટલું બધું સ્ફૂર્તિથી થતું હોય છે. આ દેવતાઓની શક્તિ છે, દૈવી તાકાત છે. આ દેવતાઓ કરી રહ્યા છે. અભિષેક ચાલુ છે. સૌધર્મેન્દ્ર મહારાજા પ્રભુને ખોળામાં લઈને બેઠા છે. બધા જ વારા પરથી પ્રભુનો અભિષેક કરી રહ્યા છે. તે વખતમાં ઈશાનેન્દ્ર મહારાજા કહે છે, બીજા દેવલોકના એટલે પડોશી, એ પડોશી કહેવાય, બાજુમાં રહેતા વાળા કહેવાય. ઈશાનેન્દ્રના ઇન્દ્ર મહારાજ કહે છે, આ લાભ મને પણ આપો. એમને પણ લાભ તો મળે જ છે. એમને પણ ઐરાવત ક્ષેત્રમાં જ્યારે ભગવાનનો જન્મ થાય ત્યારે એમને પણ લાભ મળે છે. પણ અહીંયા કહે છે આ લાભ મને આપો. કેમ? પ્રભુના જન્મ કલ્યાણકને ઉજવવો એ લાવો છે, લાવો. પ્રભુને ખોળામાં લઈને બેસવું ને જેટલી વાર લાભ મળે ને એટલો ઓછો જ કહેવાય. ને સૌધર્મેન્દ્ર મારે ઉદાર હોય, તમારે લાભ કઈ વાંધો નહીં, હું નહીં લઉં એવું ના હોય. તમે પણ લાભ લો, હું પણ લાભ લઉં. ઈશાનેન્દ્રના ખોળામાં પ્રભુને બિરાજમાન કર્યા અને ત્યાર પછી સૌધર્મેન્દ્ર મહારાજાને પ્રભુથી દૂર જવાનું મન થતું નથી ને મારે પણ અભિષેક કરવો છે. હું પ્રભુની આગળ હું તુચ્છ છું, હું સામાન્ય છું. એક મંદિરની બહાર લખ્યું હતું, મંદિરમાં પ્રવેશ કરતા પહેલા તમારા ચપ્પલ અને જોડા ઉતારીને અંદર આવવું. આવું લખવું પડે છે. ચપ્પલ અને જોડા કરતા સાથે એક બીજું પણ લખ્યું હતું, અંદર આવતા પહેલા તમારો હું પણ ઉતારીને આવજો. હું નાણાવટી આ બહુ અઘરું છે, આ બહુ અઘરું છે. આ અંદરમાં પડેલો અહંકાર પરમાત્માની પાસે જ્યારે જઈએ ને એને બહાર મૂકીને જવું જોઈએ. આ ઇન્દ્ર મહારાજા 32 લાખ વિમાનનો માલિક, એનો મોટા ભાગનો પરિવાર હાજર છે. એની સામે પોતે બળદનું રૂપ કરે છે કે હે પરમાત્મા, તમારી આગળ હું બળદ જેવો છું. એટલા માટે વૃષભ રૂપ કરી શૃંગ જલે પણ, એ શિંગડાઓની અંદરમાંથી જળની ધારાઓ આવે ને આ વૃષભનું રૂપ એનું પ્રતીક છે. ઇન્દ્ર મહારાજાનું પ્રતીક સ્વરૂપ હોય. વૃષભ રૂપ કરી શૃંગ જલે પણ નવણ કરે પ્રભુ અંગે. પ્રભુને નવણ કર્યું. ઇન્દ્રાણી પણ પાછળ ના રહે. ઇન્દ્રાણી પ્રભુને અંગૂછણું કરે. અંગૂછણું કર્યા પછી પ્રભુના ગાલ પર પાણી દેખાતું હતું. ફરીવાર લૂછ્યું, ત્રીજી લૂછ્યું, પાણી લૂછાતું નથી. કપડું આમ તેમ કરી જોયું, ફરીવાર લૂછ્યું ને તો પણ લૂછાતું નથી. બરાબર ધારીને જોયું ને પાણીનું જળનું ટીપું નહોતું. એ તો પ્રભુનું અદ્ભુત રૂપ હતું. પ્રભુનું રૂપ એટલું અદ્ભુત હતું કે ગાલ ઉપર પાણીના જળના બુંદ લાગ્યા હોય ને એવું કંઈક દેખાતું હતું. એટલે કે છે પુનઃ પુનઃ સજયતી, વારે ઘડીએ વારે પૂછવા છતાં પણ કે છે ક્યાંથી જાય? પાણીનું બુંદ હોય તો જાય ને. એક ભાઈ બહારનો કાચ સાફ કરતા હતા, લૂસ્યું ને ડાઘ ગયો નહીં. પછી કંઈક ખાયું, કંઈક લિક્વિડ નાખ્યું તો પણ નહીં ગયો. 3, 4, 5 વાર ઘસવા છતાં પણ ડાઘ જતો નહોતો. બહુ મથ્યા. ઘરવાળા પૂછે ક્યારના ઉભા બધા શું કરો છો? એટલે કે કાચ સાફ કરું છું, આ ડાઘો નીકળતો નથી. એટલે ઘરવાળા ત્યાં જોવા માટે શું થયું છે? ડાઘો આ બારીના કાચમાં નથી જસમીનભાઈ, આ ચશ્માના કાચમાં ડાઘો છે. ડાઘો ત્યાં છે. ડાઘો તો આત્મા ઉપર લાગેલો છે અને આપણે શરીરનો ડાઘ સાફ કરીએ છીએ. ધોવા માટે તો અહીં આવ્યા છે કે આત્મા ઉપર લાગેલો ડાઘો ધોવાઈ જાય. ઇન્દ્ર મહારાજા પરમાત્માની ભક્તિ કરી, નવણ કર્યું, અંગૂછણું કર્યું, પરમાત્માની પૂજા કરી, પરમાત્માનો મંગળ દીવો કર્યો, પરમાત્માની આરતી કરી, આગળમાં અષ્ટમંગલ આલેખ્યા અને ત્યાર પછી પરમાત્માની પાસે નૃત્ય કરે છે. અને નૃત્ય કર્યા પછી ખૂબ લાવો લીધો, ખૂબ લાવો લીધો. હવે માતા રાહ જોતા હશે, હવે માતા રાહ જોતા હશે. એટલે પરમાત્માને તીકડામાં મૂકી હેરતા નહીં થઈ જવાનું, ત્યાં મૂકીને ચાલતા ન થવાનું. ત્યાં રાહ જોતા હોય ને અંદરમાં. એટલે કે છે અહીંયા સરસ વાત કરે છે,
ભેરી ભૂંગળ તાલ બજાવત, ભેરી ભૂંગળ તાલ બજાવત, મળિયા જીનેશ્વર પરમાત્માને હવે કર્મા એટલે હાથમાં ધારણ કર્યા. બધા ભેગા થયા અને પ્રભુના કલ્યાણકની ઉજવણી કર્યા પછી બધા જ આત્માઓ કઈ તરફ પડ્યા? જનની ઘરમાં તાને સોંપી એની પર એ વચન ઉચ્ચારી. આ પ્રભુના જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં જે આનંદ આવે છે એનું વર્ણન કવિએ આ સ્નાત્ર મહોત્સવની પંક્તિઓમાં કર્યું છે. એ પ્રભુની માતામાં શબ્દ મૂક્યો, વધાવી બોલે રત્નકુક્ષી. રત્નકુક્ષી પરમાત્માએ જન્મ આપનારી એક અવસરપીણી કાળમાં માત્ર ને માત્ર 24 તીર્થંકરની માતાઓ થાય છે જેમને માટે રત્નકુક્ષી શબ્દનું ઉચ્ચારણ કર્યું છે. જે પરમાત્માની માતા બને છે આ જગતની અંદરમાં, આ સંસારની અંદરમાં, એ માતાને પણ રત્નકુક્ષી કહેવાય છે. જેમના સંતાને શૈલેષભાઈ રજોહરણનો સ્વીકાર કર્યો છે, જેમના સંતાનોએ પ્રભુના પંથે વળ્યા છે ને એ માતાને પણ રત્નકુક્ષી માતા કહેવાય છે. અને જેમનું સંતાન સંયમના પંથે જવા માટે તૈયાર થયું હોય ને એની માતાને પણ રત્નકુક્ષી કહેવામાં આવે છે. તો આપણી વચની અંદરમાં આપણા વચ્ચે પણ અત્યારે એક મુમુક્ષુ પધાર્યા છે કે જેમનું નજીકના સમયોની અંદરમાં ચાતુર્માસ ઉતરતા સંયમ પંથે પ્રયાણ થઈ રહ્યું છે. પૈસા વાપરવા અમરીશભાઈ બહુ સહેલા છે, સંપત્તિ વાપરવી સહેલી છે. શૈલેષભાઈ સંપત્તિ વાપરી દેવી સહેલી છે, પોતાની સંતતિ પ્રભુની પેઢીની અંદરમાં સોંપી દેવીને એ બહુ અઘરી વસ્તુ છે. 72 પેઢીના પુણ્ય ભેગા થયા હોય ને ત્યારે આપણી ઘરની અંદર મારું સંતાન પ્રભુના ચરણે જાય. 72 પેઢીના પુણ્ય ભેગા થયા હોય એવું સમજવાનું આપણે. કારણ કે તમે બીજી ભાષામાં સમજી શકો તેમ નથી ને, એટલે તમને આ ભાષામાં સમજાવીએ છીએ. 72 પેઢીના પુણ્ય ભેગા થયા હોય ત્યારે આપણા ઘરમાં આવેલું સંતાન પ્રભુ મહાવીરની પાટને શોભાવવા માટે તૈયાર થાય. આ કોઈ જીવિત એવી વસ્તુ નહીં સમજતા તમે. ઘરમાં તકલીફ હોય માટે એવું નહીં સમજતા, મા બાપ નહીં હોય એવું નહીં સમજતા, એમને કોઈ સાચવનાર નહીં હોય એવું નહીં સમજતા, તકલીફ બહુ હતી એવું નહીં સમજતા. પરાક્રમ કરવું છે આ તો સુરવીરતા વ્યક્તિઓનું કામ છે, સત્વશાળી આત્માઓનું કામ છે. આ મહાવીરનો માર્ગ છે. અહીંયા તો સુરાનું કામ છે, કાયરનું કોઈ કામ નથી. આવું છે તેજસભાઈ? ઘરવાળા હા પાડે છે આવું છે? નહીં આવી શકવાના. ઘણા બધા તમને કહેતા હોય જાઓ અમે અમારું પ્રકાશભાઈ ફોડી લઈશું, આવું છે અહીંયા? એ બધી વાત નહીં. બહુ અઘરું છે સમજીએ છીએ. બસ તો જે આત્મા નીકળતો હોય ને એને એવા આશીર્વાદ આપવાના, એવું એનો પંથ એવો નિર્મળ બને, એનું ચારિત્ર એવું નિર્મળ બને. ગમે તેવા ઝંઝાવાતો, અહીં ઝંઝાવાત નથી આવતા એવું નહીં સમજતા. અહીંયા તમારા કરતા પણ ઘણા બધા ઝંઝાવાતો ચો તરફના આવતા હોય છે. ન વિચારેલા આવે, ન કલ્પેલા આવે, ન ધારેલા આવે. એ બધાની અંદરમાં સમાધિપૂર્વક એનું સંયમ જીવન રહે, એનો સંયમનો પણ નિર્મળ બને, એમનો આત્મા નિર્મળ બને. જે સુરવીરતાપૂર્વક નીકળીને તૈયાર થયા હોય ને એ પ્રમાણે આગળ વધતા રહે ને એવા આશીર્વાદ. બસ આપણે 4 કડી લઈ લઈએ અને પૂરું થાય પછી મુમુક્ષુ આત્માનું પણ બહુમાન આપણે કરવું છે. બસ હવે ઇન્દ્ર મહારાજા માતાની પાસે પહોંચી ગયા અને માતાનું વર્ણન કરે છે, માતાના વખાણ કરે છે. વખાણ કરીને શું કહે છે? પુત્ર, બધાને આવડે જ છે, અમારી બોલે, જીગરભાઈ નહીં બોલે, બરાબર છે? જેને આવડે તે બોલો. પુત્ર તમારો સ્વામી અમારો, અમ સેવક આધાર, પંચદાની રંભાધિક સ્થાપી, પ્રભુ પ્રભુને રમાડવા માટે ઇન્દ્ર મહારાજાએ 5 ધાવ માતા મૂકી. પ્રભુ સ્તનપાન કરતા હતી. પ્રભુના અંગૂઠામાં અમૃતનું સિંચન કર્યું. પ્રભુ અંગૂઠાનું પાન કરી અમૃત પાને પ્રભુ ઉછરતા હોય છે. 5 ધાવ માતા રમાડે છે અને આ પ્રમાણે વ્યવસ્થા બધી જ ગોઠવ્યા પછી નીકળવાનું. ઉતાવળ નહીં કરવાની. બધું ગોઠવાઈ જાય પછી નીકળવાનું. અને પછી શું?
તો પછી પણ કોઈ તકલીફ ના પડે ને એટલા માટે એમના મહેલની અંદરમાં કેટલી વૃષ્ટિ કરે છે? 32 કરોડ સોનૈયાની, વસ્ત્રની, સુગંધિત દ્રવ્યની બધી વૃષ્ટિ કરે છે ને, 32 રૂપિયાની પણ નહીં, 32 કરોડ સોના મોરની તેની પંક્તિ આવે છે. બોલો જીગરભાઈ. 32 કોടി કનક મણિમાણિક વસ્ત્રની વૃષ્ટિ કરાવે. કન્યા છાઈ સબ દેવા નિજ નિજ કલ્પ સજાવે. તપ કચઈ સરસી હસુરીશ્વર તેરા શિષ્ય બળેરા. શિવા વિજય સત સુજ સવિનયના શ્રી શુભ વિજય સદા. ઉત્કૃષ્ટાય સોલે સીતે સંપ્રતિત યદીશ. और साधारण कण सज गावे श्री सुखवीर सवाई. मंगल लीला सुख भर पाए. मंगल लीला सुख भर पाए. घर घर हर्ष बधाई. घर घर हर्ष बधाई. घर घर हर्ष बधाई. घर घर हर्ष बधाई. બેસી જાઓ, બધા બેસી જાઓ, પ્રોગ્રામ ચાલુ છે હજી.